टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હોસ્પિટલમાં આપની સાથે હું છું જુહી ગાંધી। તમામ મહત્વના સમાચારો જોઈએ 60 સેકન્ડમાં। ભાવનગરમાં લઠ્ઠાકાંડ મામલે મૃત્યુઆંકને લઈને હવે સવાલો ઉઠ્યા। સત્તાવાર આંકડા અને મળતી માહિતી વચ્ચે તફાવત હોવાના આક્ષેપ। વધુ 2 લોકોના મોતની માહિતી મળતા મૃત્યુઆંક 11 પર પહોંચ્યો હોવાનો દાવો થઈ રહ્યો છે। આ સમગ્ર મામલે કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ કલેક્ટરને રજૂઆત કરશે અને મૃત્યુઆંક સહિતની સમગ્ર ઘટનાને લઈ જવાબદારી નક્કી કરવામાં આવશે। તો આ તરફ કૃષિમંત્રી જીતુ વાઘાણી ભાવનગર પહોંચ્યા। દાખલ દર્દીઓ છે, સામાન્ય વોર્ડમાં છે અને આઈસીયુમાં છે, બધાની મુલાકાત લીધી છે। સુપ્રિન્ટેન્ડન્ટ અમારા ધારાસભ્યશ્રીઓ બધાને મળ્યા છે, જાણકારી લીધી છે। ટ્રીટમેન્ટ પણ જે કાંઈ થઈ શકે તમામ પ્રકારની કરવાની રાજ્ય સરકારે ને મેં પણ સૂચના આપી છે। દર્દીઓ અને એમના સગાવાલાને પણ મળવાનું થયું છે। આઈસીયુમાં પણ એના સગાવાલા સાથે ચર્ચા કરી છે। બેસ્ટમાં બેસ્ટ ટ્રાય એ આપણી હોસ્પિટલ દ્વારા થઈ રહી છે અને ભગવાનને પ્રાર્થના કરી કે બધા સ્વસ્થ થઈ અને પોતાના પરિવારમાં પોતાના સમાજ જીવન। અમદાવાદમાં ડુપ્લિકેટ દારૂ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। સસ્તા દારૂમાં ભેળસેળ કરીને મોંઘો દારૂ બનાવવામાં આવતો હોવાનો ખુલાસો। કુબેરનગરમાં એક ઘરમાં નિકોલ પોલીસ અને એસએમસી દ્વારા કાર્યવાહી કરવામાં આવી। આ મામલે નિકોલના સુનિલ માખીજા અને કુબેરનગરના દિનેશ ઝંડાવાલા સામે આક્ષેપ થયા। દિનેશના ઘરમાં સર્ચ દરમિયાન ડુપ્લિકેટ દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી વસ્તુઓ મળી આવી હોવાનું સામે આવ્યું। પોલીસને ઘરમાંથી પ્રવાહી ભરેલી 4 પ્લાસ્ટિક અને ધાતુની બોટલ તેમજ 4 ઢાંકણા મળી આવ્યા। આ ઉપરાંત દારૂની બોટલ ઉપર લગાવવામાં આવતા સ્ટીકર અને લેબલ તેમજ ખાલી બોટલો અંગે પણ તપાસ કરવામાં આવી છે। સમગ્ર મામલે પોલીસે સુનિલ માખીજાની ધરપકડ કરી। આરોપીઓના 24 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર થયા। ફરાર આરોપીની શોધખોળ થઈ રહી છે। હવે આ ડુપ્લિકેટ દારૂનું નેટવર્ક કેટલું મોટું છે અને તેમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે એ દિશામાં પોલીસે વધુ તપાસ અત્યારે શરૂ કરી દીધી છે। ધંધુકા પોલીસે ગેરકાયદે દારૂના નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરી છે। જાળિયા ગામના સતવારા ફળિયામાં બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો। તપાસ દરમિયાન આરોપી જગદીશસિંહ ઝાલાના ઘર નજીક આવેલા ખુલ્લા ફળિયામાં જમીનમાં ખાડા કરીને દારૂ અને બિયરનો જથ્થો સંતાડવામાં આવ્યો હોવાનું તપાસમાં ખુલ્યું। પોલીસે જમીનમાંથી કુલ 15 પ્લાસ્ટિકના કેરબા બહાર કાઢ્યા હતા। આ કેરબામાંથી દારૂ અને બિયરની કુલ 630 બોટલ મળી આવી હતી। પોલીસે કુલ 2,50,849 રૂપિયાની કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કર્યો। આ કાર્યવાહી દરમિયાન પોલીસે એક આરોપીને પણ ઝડપી લીધો છે, જ્યારે અન્ય એક સાગરીતને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। જમીનમાં ખાડા કરીને દારૂનો જથ્થો સંતાડવાની આ મોડસ ઓપરેન્ડી સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી। હાલ સમગ્ર મામલે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી અને દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો તથા નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે અંગે તપાસ હાથ ધરી। જામનગરમાં લાલપુર રોડ પર પેસેન્જર વાહનની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો। પોલીસે ટેમ્પો ટ્રાવેલ્સમાંથી દારૂની 2065 બોટલ જપ્ત કરી। પોલીસ અનુસાર સીટની નીચે બનાવવામાં આવેલા ચોરખાનામાં દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હતો। આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે એક આરોપીને ઝડપી લીધો છે। પોલીસે દારૂ સહિત કુલ 10.11 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક તપાસમાં સેલવાસના નરોલી વિસ્તારના અમિત નામના શખ્સે આ દારૂનો જથ્થો મોકલ્યો હોવાનું સામે આવ્યું। પેસેન્જર વાહનની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની માહિતીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। હાલ ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે। આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો તથા આ સમગ્ર નેટવર્કમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। ભાવનગર નકલી દારૂકાંડ બાદ મહીસાગર જિલ્લા પોલીસ એક્શનમાં આવી છે। કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડીવાયએસપી કમલેશ વસાવા અને પીઆઈ PR બલાતના નેતૃત્વમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી। અગરવાવાડા પાસે મહીસાગર નદીના પટમાં અને અન્ય વિસ્તારોમાં પોલીસે ડ્રોન ઉડાવી ચેકિંગ હાથ ધર્યું। આ ડ્રોન સર્વેલન્સ દરમિયાન ઘોડાના મુવાડા ગામના જંગલ વિસ્તારમાં દારૂની ભઠ્ઠી ઝડપાઈ હતી। પોલીસ કાફલાએ તાત્કાલિક કાર્યવાહી કરીને સ્થળ પર જ આ ભઠ્ઠી તોડી પાડી હતી અને તમામ મુદ્દામાલનો નાશ કર્યો હતો।
જિલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિ ડામવા પોલીસનું ડ્રોન દ્વારા કડક ચેકિંગ યથાવત છે. પોલીસે ડ્રોન ઉડાડી ચેકિંગ હાથ ધર્યું હતું અને જ્યાં ભઠ્ઠી તોડી તમામ મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો. આવી અન્ય કોઈ ભઠ્ઠી ધમધમતી હોય તો એને પણ તોડી પાડવામાં આવશે. મહીસાગર જિલ્લામાં પોલીસ અત્યારે એક્શનમાં આવી છે અને સર્વેલન્સની કામગીરી કરવામાં આવી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા ડોક્ટરને માર મારવાના મામલે મોટા સમાચાર. મહિલા ડોક્ટર સાથે મારપીટના આરોપમાં સિનિયર ડોક્ટર અશ્વિન રામાણીની ધરપકડ કરાઈ. પ્રદ્યુમન નગર પોલીસે આરોપી ડોક્ટર અશ્વિન રામાણીની ધરપકડ કરી. પેશન્ટના મામલે બોલાચાલી થયા બાદ મહિલા ડોક્ટર પર હાથ ઉપાડવાનો આક્ષેપ કરવામાં આવ્યો. એટલું જ નહીં, મહિલા ડોક્ટરને બીભત્સ ગાળો પણ ભાંડ્યાનો આરોપ લાગ્યો છે. ઘણા સમયથી માંગણી કરેલી આ પદ માટે અને આઈ એમ ગ્લેડ કે સરકારશ્રીએ સ્વીકારી લીધી છે. આ ઘટનાને એક મહિલા તબીબ તરીકે અને અધિક્ષક તરીકે કઈ રીતે તમે જોઈ રહ્યા? આ ઘટના અનએક્સેપ્ટેબલ છે. મહિલા તબીબ નહીં પણ મહિલાઓ માટે પણ અનએક્સેપ્ટેબલ છે. તમને અત્યારે જે રાજીનામું તમારું સ્વીકારી લીધું છે અને આ ઘટના બાદ સ્વીકાર્યું છે, લાગે છે કે આ એક તમને જવાબદાર ઠેરવવામાં આવે? ના, એવું માનતી નથી. આ પ્રકારની ઘટના બીજી વાર ન બને એ માટે એના માટે મીટિંગમાં સંપૂર્ણ ચર્ચા થઈ છે અને એસઓપી બનાવી અને તરત અમલમાં મૂકવામાં આવે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જુનિયર મહિલા ડોક્ટર પર થયેલા અત્યાચારના મામલે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ મહત્વનું નિવેદન આપ્યું. પ્રફુલ પાનસેરિયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આવી ઘટનાઓ કોઈપણ સંજોગોમાં સાંખી લેવામાં નહીં આવે. તેમણે જણાવ્યું કે તેમણે ખુદ પીડિત મહિલા ડોક્ટર સાથે વાત કરી છે અને સમગ્ર મામલે ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરોગ્ય મંત્રીએ વધુમાં કહ્યું કે સાંજ સુધીમાં આ મામલે પરિણામલક્ષી નિર્ણય લેવાશે, જેના કારણે હવે સરકાર દ્વારા શું પગલાં લેવામાં આવે છે તેની પર સૌની નજર. ડોક્ટર બની હોય, પોતાનું કર્તવ્ય અને દાયિત્વ નિભાવી રહી હોય ત્યારે એમને મેં વિડીયો જોયો છે, મને મીડિયાના માધ્યમ દ્વારા જ ખ્યાલ આવ્યો છે. એ વિડીયાની અંદર એક મહિલા શક્તિ સાથે સાજે ને એવું ગંભીર પ્રકારનું કૃત્ય કરનારે ડોક્ટર અને વિભત્સ વર્તન કહી શકાય. આ વર્તનને સાંખી લેવાશે નહીં અને તમારી સાથે ગેરવર્તન કરનારને અમે ચોક્કસ. સુરતમાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીના મોતના મામલે હવે આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલ ઉઠ્યા. આ મામલે ધારાસભ્ય કુમાર કાનાણીએ રાજ્યના આરોગ્ય મંત્રીને પત્ર લખી આરોગ્ય વિભાગના અધિકારીઓની કામગીરી સામે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા. કુમાર કાનાણીએ સવાલ કર્યો છે કે જો તપાસ દરમિયાન હજારો કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો તો અધિકારીઓ અગાઉ ક્યાં હતા? ઘટના બન્યા બાદ જ અધિકારીઓ તપાસ માટે કેમ પહોંચ્યા? કડક કાર્યવાહી કોને કહેવાય કે લોકોમાં ડર પેદા થાય, આ વસ્તુ બધી બંધ થઈ જાય, એને કડક કાર્યવાહી કહેવાય. ખાલી દેખાડા પૂરતી 2-5 દિવસ કાર્યવાહી થાય પછી હતું એની રફતાર, એની એ વાત, એનું એ જ બધું ચાલુ થઈ જાય, હોટલો ચાલુ થાય, ગંદકી ચાલુ થાય, તો એનો કોઈ મતલબ છે, કોઈ કડક કાર્યવાહી નથી. અને એટલા માટે મારી લાગણી અને માગણી છે કે આવા માફિયાઓ ઉપર કડક કાયદાનો સિકંદો કસવો જોઈએ. કડક કાયદો બનાવી અને એની સામે કડક કાર્યવાહી થાય. અમદાવાદમાં એએમસીના ફૂડ વિભાગે શંકાસ્પદ પનીરના જથ્થા સામે મોટી કાર્યવાહી કરી. રાજસ્થાનથી અમદાવાદ લાવવામાં આવતું અંદાજે 408 કિલો લો ફેટ પનીર ફૂડ વિભાગે ઝડપ્યું. લક્ઝરી બસ મારફતે પનીરનો આ જથ્થો અમદાવાદ લાવવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર પનીરનો જથ્થો જોધપુર અને પાલીથી આવ્યો હતો. નરોડા અને મણિનગરના વ્યક્તિઓ આ પનીરનો જથ્થો લેવા માટે આવ્યા હોવાનું સામે આવ્યું. લો ફેટ પનીર કિલોના 240 રૂપિયાના ભાવે આપવામાં આવતું હોવાની માહિતી. અરુણાચલ પ્રદેશના સિમ્બલ સાથે 2 લક્ઝરી વાન મણિનગરમાં દેવકી ગાર્ડન પાસે જે પાર્કિંગ છે ત્યાં જોવા મળેલી અને બાતમીના આધારે જે અમને માહિતી મળતી કે એમાં પનીરનો જથ્થો સેલ કરવા માટે આવે છે તે સાચું જણાય. ત્યારબાદ વધુ તપાસ કરતાં તેમાંથી પનીરનો જથ્થો મળેલ અને એ પનીરનો જથ્થો લો ફેટ પનીર તરીકે અહીંયા વેચાણ માટે આવ્યું હતું અને લગભગ 408 કિલો જેટલો જથ્થો એ વેચાણ માટે સ્થગિત કર્યો છે. ડાંગ જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. સાપુતારા, વઘઈ અને સુબીર પંથકમાં ઝરમર વરસાદ વરસતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી છે. જ્યારે આહવા વિસ્તારમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદને પગલે ડાંગના પર્વતીય વિસ્તારોમાં વાતાવરણ વધુ આહલાદક બન્યું છે. સાપુતારા સહિતના
ઊંચાઈવાળા વિસ્તારોમાં ધુમ્મસની ચાદર પણ છવાયેલી જોવા મળી હતી. ધુમ્મસ અને વરસાદના કારણે સમગ્ર પંથકમાં ચોમાસાની રમણીયતા ખીલી ઉઠી છે. લીલીછમ વનરાજી અને વરસાદી વાતાવરણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સાપુતારા અને આસપાસના વિસ્તારોમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠતા ચોમાસાની મજા માણવા આવતા પ્રવાસીઓમાં પણ અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ડાંગમાં વરસાદી માહોલ જામ્યો છે. સાપુતારામાં ધુમ્મસની ચાદર છવાઈ હોય એવું જોવા મળ્યું. પ્રવાસીઓમાં ખુશીની લહેર છે. સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતા વધી. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છેલ્લા 15 દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, પરંતુ પૂરતો વરસાદ ન પડતા ખરીફ પાકને લઈને ચિંતા વધી. આ મામલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ સરકારને રજૂઆત કરી. તેમણે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ખરીફ પાકને પિયત માટે તાત્કાલિક વરસાદની જરૂરિયાત હોવાનું જણાવ્યું છે. લલિત વસોયાએ સરકારને પત્ર લખી કૃત્રિમ વરસાદ કરાવવાની માંગ કરી છે. સરકાર પાસે કૃત્રિમ વરસાદ માટે જરૂરી ટેકનોલોજી ઉપલબ્ધ છે. એલ-નીનોની ભયંકર અસરને કારણે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર અપૂરતો વરસાદ વરસ્યો છે. ખેડૂતોએ જે વાવેતર કર્યા છે એમાં જેમની પાસે કૂવા, બોર, ભૂગર્ભ જળની વ્યવસ્થા છે એ લોકો પિયત આપવા માંડ્યા છે, પરંતુ મોટાભાગના વિસ્તારો પિયત વગરના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના યુએસ પ્રવાસનો આજે 5મો દિવસ છે. ત્યારે ન્યૂયોર્કમાં મુખ્યમંત્રીએ 1-to-1 બેઠકોનો દોર યથાવત રાખ્યો. મુખ્યમંત્રીએ આઈટી કંપની કિન્ડ્રેલના ગ્લોબલ હેડ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આ બેઠકમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સ્ટાર્ટઅપ્સ અને સ્કિલિંગ ક્ષેત્રે ગુજરાત સાથે કિન્ડ્રેલના સહયોગ અંગે ચર્ચા થઈ. આ ઉપરાંત મુખ્યમંત્રીએ બ્લેકરોકના સિનિયર મેનેજિંગ ડિરેક્ટર સાથે પણ બેઠક કરી. ગુજરાતમાં ETF એટલે કે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ ક્ષેત્રે રહેલી અપાર તકો અંગે બંને વચ્ચે ફળદાયી ચર્ચા થઈ. સાથે જ ગિફ્ટ સિટીને એસેટ મેનેજમેન્ટના ગ્લોબલ હબ તરીકે વિકસાવવાની તકો અંગે પણ વાતચીત કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હોલટેક ઇન્ટરનેશનલ કંપની સાથે પણ ખાસ બેઠક કરી. આ બેઠકમાં ગુજરાતમાં રિએક્ટર ઉત્પાદન અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપવા અંગે કંપનીએ રસ દાખવ્યો હોવાનું સામે આવ્યું છે. વાવ થરાદ પંથકના ખેડૂતો માટે રાહતના સમાચાર. વરસાદ ખેંચાતા ચોમાસુ પાકને સિંચાઈના પાણીની જરૂરિયાત ઊભી થઈ હતી. ત્યારે ખેડૂતોની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને નર્મદાની 5 બ્રાન્ચ કેનાલોમાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે. માલસણ, ઢીમા સહિતની બ્રાન્ચ કેનાલોમાં નર્મદાનું પાણી છોડવામાં આવતા ખેડૂતોને મોટી રાહત મળી છે. કેનાલોમાં નર્મદાના નીર પહોંચતા ચોમાસુ પાકને હવે જીવનદાન મળશે. વરસાદના અભાવે પાકને નુકસાન થવાની ભીતિ વચ્ચે સિંચાઈ માટે પાણી મળતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ખેડૂતો માટે પાણી ખાસ કરીને પાકના મહત્વના તબક્કે રાહતરૂપ બનશે. નર્મદાના નીરથી ખેતરોમાં સિંચાઈ શક્ય. કેનાલનું પાણી છોડવાથી ખૂબ જ ફાયદો છે, બરાબર. અને આ ધેમા શાખા કેનાલ છે, ઠેઠ રાસણા સુધી પાણી જાય છે. અને મગફળીને ખેડૂતોને મગફળીમાં ઘણું નુકસાન થતું હતું, ઘણું બાજરીમાં નુકસાન થતું હતું. પણ આ પાણી આવ્યું ત્યાંથી ખેડૂતોને લાભ ખૂબ મળે છે. અને ખૂબ ધન્યવાદ આપીએ સાહેબને કે પાણી છોડાયું. નવનિર્મિત ગંભીરા બ્રિજના એક્સક્લુઝિવ દ્રશ્યો સામે આવ્યા. ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 22 લોકોના મોત બાદ યુદ્ધના ધોરણે નવા બ્રિજનું નિર્માણ કરાયું. ઘટનાના માત્ર એક જ વર્ષમાં નવ ગંભીરા બ્રિજ તૈયાર થયો છે. આ નવા બ્રિજના નિર્માણ પાછળ 212 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો. આ બ્રિજનું શરૂઆત ઓગસ્ટ 2025ના રોજ શરૂઆત કરવામાં આવી હતી. આ બ્રિજના કુલ 37 મીટરના 21 સ્પાન, 30 મીટરના 2 સ્પાન એમ કુલ 23 સ્પાન છે. આ બ્રિજના ફાઉન્ડેશન પાઇલ ફાઉન્ડેશન છે. પાઇલ ફાઉન્ડેશનમાં એક ગ્રુપ ઓફ પાઇલમાં 9 પાઇલ છે અને 45 મીટર ડેપ્થમાં પાઇલની કામગીરી કરવામાં આવેલી છે. બ્રિજના સુપરસ્ટ્રક્ચર PSC ટી-બીમ ગર્ડર છે. બ્રિજના કેરેજ વે 10 મીટર છે, 1.5 મીટર.
દ્વારકાના ઓખા મંડળ તાલુકાના કુરંગા ગામે RSPL કંપની સામે ગ્રામજનોમાં રોષ દેખાયો. ગ્રામજનોએ કંપનીના કથિત ગેરકાયદેસર દબાણ અને પર્યાવરણને નુકસાનના આક્ષેપ કર્યા. ગ્રામજનોના આક્ષેપ મુજબ કંપનીના કારણે સ્થાનિક આબોહવા, જમીન, દરિયાઈ જીવસૃષ્ટિ અને પશુપાલન પર વિપરીત અસર થઈ રહી છે. સાથે પ્રદૂષણ નિયંત્રણના કાયદાની કથિત અવગણના પણ કરાયાના આક્ષેપ. આ ઉપરાંત આગામી ગ્રામ પંચાયત ચૂંટણીને પ્રભાવિત કરવા માટે બહારના અને અસ્થાયી કર્મચારીઓના નામ ઉમેરાયા હોવાના આક્ષેપ. કલેક્ટર પ્રાંત અધિકારી સાહેબને ત્યાં આવેદનપત્ર માટે આવ્યા હતા અને સમગ્ર ગામ બધું ભેગું થઈને અમે ભેગા આવ્યા છીએ. એનો હેતુ એ છે કે ગ્રામ પંચાયતની અંદર ખોટા નામ 300 થી 400 એ લોકો મતદાન યાદીમાં ઘુસાડવા માંગે છે અને એ મતદાન યાદીમાં ખોટા નામ ચડાવી અને ગ્રામ પંચાયત RSPL કંપનીના હિતમાં કરવા માંગે છે. કારણ કે આ લોકો જે ખોટું કામ કરે છે એને સહારો મળી શકે એટલે અમે એ નામ ન ચડે એટલા માટે પ્રાંત અધિકારી સાહેબ આગળ આવ્યા છે અને સખત વિરોધ કરી. ગાંધીનગરમાં ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતે હીરા કામદારોની વિવિધ માંગોને લઈ સરકાર સમક્ષ રજૂઆત કરી. હડતાળમાં જોડાયેલા કામદારોને હેરાન કરી નોકરીમાંથી છૂટા કરવાની પ્રથા બંધ કરવાની માંગ કરાઈ. રત્ન કલાકારો પર કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ ન થાય અને કામદારોની ફરિયાદોની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી થાય તેવી રજૂઆત કરાઈ. સરકાર, ઉદ્યોગકારો અને કામદાર પ્રતિનિધિઓ વચ્ચે ત્રિપક્ષીય બેઠક યોજવાની પણ માંગ કરાઈ. ની નિમણૂક કરવામાં આવે એટલા માટે આજે શ્રમ અને રોજગાર મંત્રીને વિનંતી કરવા આવ્યા છીએ કે શ્રમ અને રોજગારનો મહેકમ વધારવામાં આવે જેથી કરી કામદારોને કાયદાનું રક્ષણ મળે. જ્યાં જ્યાં હીરા ઉદ્યોગ છે ત્યાં અમારા કામદારો જો અધિકારો શાંતિપૂર્ણ રીતે પોતાના અધિકારોની માંગ કરી રહ્યા છે, મોંઘવારી મુજબ ભાવ વધારાની માંગ કરી રહ્યા છે, તો એને પોલીસ તંત્ર દ્વારા કાયદાનું રક્ષણ આપવામાં આવે એ બાબતે આજે માનવ અધિકાર આયોગને પણ રજૂઆત કરવા આવ્યા છીએ. ગુજરાતના DGPને પણ રજૂઆત કરવા આવ્યા છીએ કે પોલીસ તંત્ર દ્વારા અમારા કામદારોને કાયદાનું પ્રોટેક્શન આપવામાં આવે. યાત્રાધામ અંબાજીમાં આગામી 20મી સપ્ટેમ્બરથી શરૂ થતા ભાદરવી પૂનમ મહામેળાની તૈયારીઓ તેજ બની છે. આ મેળાના આયોજન માટે ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટ દ્વારા 1600થી વધુ પદયાત્રા સંઘોના પ્રતિનિધિઓ સાથે એક મહત્વની બેઠક યોજાઈ હતી. અંબાજીમાં શ્રી ભાદરવી પૂનમિયા સંઘ સેવા ટ્રસ્ટના તમામ પ્રતિનિધિઓ, ટ્રસ્ટીઓ અને મીડિયાના મિત્રો સાથે આયોજનના ભાગરૂપે મિટિંગ થયેલ છે, જેમાં પ્રશાસન તરફથી, પોલીસ તરફથી જે વ્યવસ્થા કરવામાં આવી રહી છે તેનો ચર્ચા આ મિટિંગમાં થયેલ છે. સંઘના તમામ પ્રતિનિધિઓ તરફથી જે પણ સૂચન સુઝાવ હતો તે લેવામાં આવેલ છે અને તે મુજબ જે વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં તે સૂચનોને રાખીને કઈ પ્રકારે પગપાળા આવનાર માય ભક્તોની સારી રીતે સેવા થાય અને તેઓનું દર્શન થાય તે મુજબની વ્યવસ્થા માટે આવનાર સમયમાં પ્રયત્ન થનાર છે. પંચમહાલ જિલ્લામાં મનરેગાના કામોની ગ્રાન્ટ ન ફાળવાતા વિકાસના કામો અટવાયા છે. છેલ્લા 2 વર્ષથી વધુ સમયથી કામો પૂર્ણ થઈ ગયા બાદ પણ નાણાં ચૂકવાયા નથી. ઉપરાંત મનરેગાના બિલોની એન્ટ્રી માટેનું ઓનલાઈન પોર્ટલ પર બંધ હોવાથી બિલોની એન્ટ્રી થઈ શકતી નથી. આ સમસ્યાને લઈ ગોધરા તાલુકાના સરપંચોએ મૌન રેલી યોજી સાંસદ રાજપાલસિંહ જાદવને આવેદનપત્ર આપ્યું હતું. સરપંચોએ પોર્ટલ ખુલ્લું મૂકવા અને 2 વર્ષથી બાકી ગ્રાન્ટ વહેલી તકે ફાળવવાની માંગ કરી. અમારી રજૂઆત એ છે કે ભાઈ અમારી એન્ટ્રી આ પોર્ટલ ખુલે અને અમારી એન્ટ્રી થાય બરાબર અને અમારા બિલોના નાણાં વહેલી તકે નીકળે એવી અમારી રજૂઆત છે. બીજું અમારી પરિસ્થિતિ એવી છે કે હાલમાં જોવા જઈએ તો મનરેગાનું પોર્ટલ સપ્ટેમ્બરમાં બંધ થવાનું છે અને જી રામજી ચાલુ થવાનું છે. તો જી રામજી ચાલુ થઈ ગયું પછી મનરેગાનું પોર્ટલ ખુલે એવી શક્યતાઓ અમને લાગતી નથી. તો અમારી વિનંતી છે સરકાર સુધી અને અમારા લોકસભાના સાંસદ રાજપાલસિંહને પણ અમારી વિનંતી છે કે ઉપર દિલ્હી સુધી અમારી રજૂઆત કરે અને આ પોર્ટલ ખુલે અને અમારી એન્ટ્રી થાય અને અમારા બિલોના નાણાં વહેલી તકે નીકળે એવી અમારી વિનંતી છે. અમદાવાદમાં AMC સ્કૂલ બોર્ડના સરપ્રાઇઝ ચેકિંગને લઈને હવે વિવાદ સર્જાયો છે. કોંગ્રેસના સભ્ય દ્વારા કાલુપુર મ્યુનિસિપલ સ્કૂલમાં અચાનક ચેકિંગ કરવામાં આવ્યું. સ્કૂલ બોર્ડના સભ્ય સોનલ પટેલ અને તેમની ટીમે હાથ ધરેલા ચેકિંગ દરમિયાન સ્કૂલમાં કેટલીક અનિયમિતતાઓ સામે આવી હોવાનો દાવો કરાયો છે. જો કે આ સરપ્રાઇઝ ચેકિંગને લઈ મ્યુનિસિપલ શિક્ષક મંડળમાં નારાજગી જોવા મળી. શિક્ષક મંડળે આ મામલે મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી રજૂઆત કરી. અમે આ પત્ર લખ્યો છે કમિશનર સાહેબને શ્રીને અને કલેક્ટર સાહેબને કે શાળાની અંદર
કોઈ NGO કે અન્ય વ્યક્તિઓ શાળામાં આવી ન જોઈએ, કારણ કે શાળામાં અત્યારે પરીક્ષાઓ ચાલી રહી છે, ગુણોત્સવનું કામ પણ ચાલી રહ્યું છે, ત્યારે 20-25 લોકો આવે છે, જેના કારણે બાળકોની પરીક્ષામાં ડિસ્ટર્બ થઈ જાય છે. તો આ રીતે એમને આવવું ન જોઈએ, પરમિશન લઈને આવે કે જેના કારણે શાળાનું વાતાવરણ પણ જળવાઈ શકે, શિક્ષણ કાર્ય પણ ચાલુ રહી શકે અને શાળાની અંદર કોઈ સુધારાત્મક બાબતો એની ચર્ચા થઈ શકે અને એની અંદરથી નિર્ણય લાવી શકાય. આ બાબતે અમે સરકારશ્રી એટલે કે કમિશનર સાહેબ અને કલેક્ટર સાહેબને પત્ર લખેલો છે. સુરતમાં સરકારી આવાસ ભાડે આપતા માલિકો સામે મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી હાથ ધરી. પાલિકાના અધિકારીઓ દ્વારા આવાસોમાં ખાસ ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જો કોઈ માલિકે પોતાનું સરકારી આવાસ ભાડે આપેલું જણાશે તો તેની સામે પોલીસ ફરિયાદ નોંધાશે અને આવાસ પરત લેવા સુધીની કાર્યવાહી કરાશે. પાલિકાની ટીમે પૂર્વ ઝોનમાં 1088 આવાસ તપાસ્યા, જેમાં 37 ફ્લેટ ભાડે અને 172 બંધ મળી આવ્યા. જહાંગીરપુરામાં સુમનવંદનમાં 1252 ફ્લેટમાંથી 68 ફ્લેટ ભાડે અને બાકીના બંધ મળી આવ્યા. 888 ફ્લેટમાંથી 26 ભાડે અને 396 બંધ, જ્યારે સુમન મુદ્રામાં 1231 ફ્લેટમાંથી 75 ભાડે અને 429 ફ્લેટ બંધ હાલતમાં મળી આવ્યા. પાલિકાના ચેકિંગથી બચવા કેટલાક ભાડુઆતો મકાન બંધ કરીને આજુબાજુમાં જતા રહે છે અને તપાસ ટીમને ગેરમાર્ગે દોરી રહ્યા છે. પાલિકાની આ સઘન કામગીરીથી આવાસ ભાડે આપનાર માલિકોમાં ફફડાટ ફેલાયો છે. જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ 77.47 કરોડના વિવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે. શહેરી ગરીબ આવાસ યોજના હેઠળ પ્રથમ તબક્કામાં 220 આવાસોના બાંધકામ માટે 67.80 કરોડ મંજૂર કરાયા છે. આ યોજના હેઠળ કુલ 584 આવાસ બનાવવાનું આયોજન છે. એરફોર્સ સ્ટેશનથી ઢીંચડા રોડ સુધીના CC રોડ માટે 6.4 કરોડ મંજૂર કરાયા. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આ કામ હાથ ધરાશે. વોર્ડ નંબર 3 અને 13માં CC રોડ તથા બ્લોક પથરાવવાના કામો માટે 3.50 કરોડ મંજૂર કરાયા છે, જ્યારે ગણેશનગરમાં બાબા સાહેબ આંબેડકર કમ્યુનિટી હોલ માટે 11.30 લાખની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ વિકાસ કામોથી શહેરમાં રસ્તા, આવાસ અને સામૂહિક સુવિધાઓને ખાસ વેગ મળશે. તો જામનગરમાં વિવિધ વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે આ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.